કુકિંગ ના તો કોર્સ કર્યા વાનગી માં તોય નો ઠર્યા બકાલું બગાડીને કે મેથી ભીંડો મિક્સ કર્યા કુકિંગ ના તો કોર્સ કર્યા વાનગી માં તોય નો ઠર્યા હે તને કહું કાલ તો મેથી ભીંડાનું મિક્સ શાક બનાવ્યું હતું આજ હું બનાવે ઈ તો કે એ સ્પાઈસી કડ બનાવું હે સ્પાઈસી કડ બનાવે તો ખાવાની મજા આવી જાય હું હા તો રોજ દૂધ લાવી દેજો એટલે રોજ સ્પાઈસી કડ બનાવી દઈશ દૂધનું બને સ્પાઈસી કડ દૂધનું નહીં દહીંનું બને પણ દૂધ હોય તો દહીં બને ને બોલો દહીંનું તે સ્પાઈસી કડ કેવું લાગતું છે હવે તમે જ્યારે હોય ત્યારે ખાવ તો સવો તોય ભૂલી ગયા હવે મેં કેદી સ્પાઈસી કડ ખાધું હવે પમદી પીળી કાકી દહીં તો ગયા તા હવે ઈ તો તીખારી દઈ ગયા તા ઈ ક્યાં સ્પાઈસી કડ દઈ ગયા તા આ તે તીખારી ને તો અંગ્રેજીમાં સ્પાઈસી કડ કહેવાય તો પણ અંગ્રેજીમાં હું કામ બોલે તીખારી બનાવે એમ કે ને પછી હવારની કે સ્પાઈસી કડ હા તો હવે તમારે સ્પાઈસી કડ ખાવાનું છે નકર પીળી કાકી ને દહીં આવું એ દયાવી પેલી કાકી ને જા તીખારી મારે કાંઈ નથી ખાવી એ હારું લ્યો બોલો મને તો હવારનો હરખ હતો મેં કીધું આ સ્પાઈસી કડ ખાવું ત્યાં તો કે તીખારી એલા તીખારી ખાઈ ખાઈને તો એમ મોટા થયા બકુલભાઈ અરે એલા હું છું મકોડો કઈડી ગયો લ્યો બોલો તો ભારે કરી હું બકુલભાઈ ફૂક મારો મને મકોડો વધારે કઈડે તો પણ મકોડાને કેમ ઉખેડવો વાહ ઉભો રે હુડ 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 બકુલભાઈ ઈ કઈ કૂતરું છે કે ઉડ ઉડ કરો તે વયું જાય તો પણ કેમ મકોડાને પગાડવો ઉભો રે ખાવાની છે તે હે હું છું આને મકોડો કરડી ગયો છો ને હારું કર્યું તમે આવ્યા નકર બકુલભાઈ મારો હાથ ભાંગી નાખે હું તમે છે પણ આ તો પણ મકોડાને પગાડવો તો ખરો કે નહીં અને તું પેલી કાકી ત્યાં તીખારી દેવા ગઈ હતી એને શાનું શાક બનાવ્યું એક ગુલાબ સટ્ટો બનાવ્યો તો તમારે ખાવો છે તો લઈ આવું એ મારે કાંઈ ગુલાબ સટ્ટો નથી ખાવો કઢી બનાવી એમ કહેતી ને પછી કે ગુલાબ સટ્ટો નામ તો બહુ મોટા મોટા બોલે તું ખાઈ લેજે હવે હું તો ક્યાંક ખાઈ લઈશ બોલો લ્યો ગમે એવી હારી હારી વાનગી બનાવી તોય કોઈ દી વખાણ તો કર્યા જ નહીં ને હવે તમે જોવો અમતા હારે સમાધાન થઈ ગયું એટલે રોજ હારે જ બેહવાના કામ તા હા બેહવાનું યારે અને ખાવાનું યારે કા બોલા દાદા તો હું તમે જોવો આમ તો એની વાડીએથી હરગવો લાવ્યો મેં મારા માણાને મોકલ્યો સેવ લેવા આજ તો સેવ હરગવાનું શાક બનાવવું છે લ્યો ભલા દાદા સેવ મમરા હું લાવ્યો એ સેવ મમરા ઓય બાપા અલા તને સેવ લેવા મોકલ્યો તો તા સેવ મમરા લઈને આવ્યો એ મને ખબર છે તમે સેવ લેવા મોકલ્યો છો પણ સેવ ક્યાંય ન મળી પછી સેવ મમરા લેતા આવ્યો સેવ મમરામાં સેવ તો હોય જ તે ને હું તુંય તે પણ ભલે ને સેવ મમરા લાવ્યો આપણે ક્યાં કાંઈ કામ છે હાલો ને બેઠા બેઠા સેવ ને મમરા ન ખા પાડીએ આ તો એમ કરવી તમે બે સેવ નાખી પાડો હું મમરા વીણીને ખાવ હા તું ખા ઓય બાપા મૂકી દે એમાં સેવ છે જોતો ખરો એ હારું 2-3 દાણા સેવ ના હતા એ હવે તારે સેવ મમરા નોખા નથી પાડવાના તું બે સાનો મનો એ હારું હું નમતો સેવ નાખી પાડવી શું કરો ભલા દાદા એ દળણું કરવી લ્યો બોલો સેવ મમરાનું દળણું કેમ કરો પણ જોતો નથી સેવ નાખી પાડવી શું કામ એ બકુલભાઈ અમારે હરગવાન સેવ નું શાક બનાવવું ને એટલે લ્યો બોલો કોક છે તો સેવ ટમેટાનું શાક બનાવે સેવ તુરિયાનું શાક બનાવે અને તમે સેવ હરગવાનું શાક બનાવો તો ઈ કેવું લાગે ઈ તો મજા આવી જાય ભોળા દાદા આજ જ પહેલી વાર બનાવે છે તો મારે ખાઈને જ જવું છે ના રે ના તું તાર ઘરે જઈને ખાઈએ તો હમણાં આવવા જાવ મમરાભાઈ ને તમે કેમ ખાવ ઈ જોવું બકુલભાઈ આજ મમરાભાઈ નહીં આવે તમે વાટ જોઈ રહ્યો કેમ એ ઈ ગામમાં ઓલી જૂની ગાડીઓ વેચે ને કામે લાગી ગયા ઓટો કન્સલ્ટીમાં હા ઈ કન્સલ્ટીમાં ઈ હું કન્સલ્ટી એ જૂની ગાડીઓની લે વેચ નથી કરતા આપણા ગામમાં એને ઓટો કન્સલ્ટી કહેવાય તો હાલો ત્યાં જવું પડશે ફળદા ના રે ના અમારે કાઈ ન જાવું હો અમારે તો સેવ હરગવાનું શાક બનાવવું છે તો એમ તો મમરાભાઈ આગળ આવી જાય તો પણ બકુલભાઈ મમરાભાઈ ભલે ને કામ કરે ઈ કામ કરે એમાં તમને શું વાંધો વાંધો તો હોય જ છે ને અને તમે પાછા ઘડીકમાં ભૂલી ગયા તમને કેટલા હેરાન કરતા હા હોય ઈ હાસુ તમારે આવું હોય તો હાલો નકર હું તો એકલો જાઉં છું તો ભલા દાદા આપણે જવું જોવે આપણને કોઈ દે ધરાન ધાન ખાવા નથી દીધું આ ઈ હાસુ તારું હાલો જાવી તો હાલો લ્યો બોલો હજી શેઠે આવ્યા નહીં કોઈ ગાડી લેવા ઘરાક આવશે તો એને હું જવાબ આપીશ એ મમરાભાઈ ઉભા જ છે ને હું તો હું તો અહીંયા જ ઉભો હોય ને નોકરીયા લાગ્યા વાતે ન કરી બોલો તો એમાં હું વાત કરવાની હું થોડો તમારી જેમ રખડું છું
એ મમરાભાઈ એમ કઈ રખડવા નથી આવ્યા હો, એમ ગાડી લેવા આવ્યા કા ભોળા દાદા? હા ગાડી લેવા તો આવ્યા. તો પેલા પૈસા બતાડો તો. લે પૈસા તો વાડીએ પડ્યા રહ્યા. પણ પૈસાની ચિંતા તમે શું કામ કરો? પેલા ગાડી સિલેક્ટ કરો, પછી ગાડી લઈને જાઓ ને પૈસા લઈને વહી આવો. ના ના ઉભા રહ્યો, પેલા પૈસા લઈ આવો ને પછી ગાડી સિલેક્ટ કરો. જાઓ હાલો. મમરાભાઈ હું 500 વીઘાનો માલિક છું, તમને મારી ઉપર વિશ્વાસ ના? વિશ્વાસની વાત આમાં ભોળા દાદા રવા દો, પેલા પૈસા લઈ આવો. જાઓ હાલો. જોયું ભોળા દાદા, ખાલી કામે રહ્યા ક્યાં કેટલી હવા કરે. એને ઘરનું લે વેચનું કર્યું હોય તો અહીંથી આપણને ઈ હાલવાય ન દે. મમરાભાઈ અમે હાસુ ગાડી લેવા આવ્યા, અમથા ના આવ્યા અહીંયા. હવે તમારા ચારેય માંથી મારે એક ગાડી વેચવાની થતી નથી. જાઓ.